4 વર્ષ પછી બ્લોગની શરૂઆત કરી ખેતરમાં હું આવી નવા ઘરનું કામકાજ કેટલી આવી હાલો ફટાફટ બધાને જણાવી દઉં। दारे होना हो चुकी है આવી के नवा घरे कामकाज જોવા માટે બે कॉन्ट्रैक्टर अलग थी बुलावे जो स्पेशल नजर रखे। नीचे वाले भाग में बना है किचन जहां आराम से रसोई कर सके। कोई इसे बोलते हैं माल मसाला वाला मिक्स करने वाला पावड़ा। તમારા ભાઈ જેની સ્કૂલ લાઈફ ખતમ થઈ ને તેની ઘરના કામકાજમાં એટલું બધું કામ હોય કે ફ્રી પરાતું નહીં એટલે વ્લોગ નહીં આવતા। બાકી કઈ પ્રોબ્લેમ છે નહીં યાર। સ્પેશિયલ કોન્ટ્રાક્ટર આવે તો બાપરા ઊંઘી પણ ગયા। દારો કામકાજ કરીને થાક તો લાગે ને યાર। ઈ ઘરનું ઓવરઓલ લુક બતાવું તો ઉપરથી કઈક આવું જોવા મળે છે ને યાર। હજુ તો હે ને દિવાલો બાજુની બધી બાકી છે। વાદળા જોઈને તમને શું લાગે વરસાદ આવશે? વરસાદ નહીં આવે યાર। અમારા કઈ સ્પેશિયલ ના પડે। એ દિવસની હર પડતી હતી એક્ટિંગ કરી હતી પાર્કના આવી ગયા ખેતર મસ્ત મજાના। आज रोपनी करवानी है આપણે તો મગની। हाथ से डालो कुछ भी होता नहीं इसलिए दे दिया को फाउंडर को। પેલું કહેવાય ને યાર ખેડૂતના હાથમાં જાદુ है। એક દાણો નાખીને 4 દાણા આવે। ધરતી માતાની અસીમ કૃપાથી અમે હે ને અમારા ખેતરમાં મગ વાવી દીધા છે। મોગા મોગા ફ્લેટ લેવાની એના કરતા ખેતરમાં મસ્ત મજાનું ઘર બનાવીને રહેવા માટે આવી જવાનું। તમે જેને વ્લોગ ના જોયો એને કહી દો કે મસ્ત મજાનું ટાઈપોટ આપણે વસાવી લીધું છે અને આપણે યુઝમાં પણ લઈ લીધું છે। હવે ખેતરમાં બેઠા બેઠા કઈ ખૂજતું નતું એટલે મસ્ત મજાની એક ચા મંગાવી દીધી। ચા તો ગટકાવી લીધી પણ હવે જવાનું છે ઘર બાજુનું। આવી ગયું ખેતરમાં ટ્રેક્ટર એટલે હવે ખેડવાનું કામકાજ એ કરે ને આપણે જવાનું છે ઘર બાજુ। પર નહીં આ 5મી ચા હે હેડો કોઈ ચા પીવી હોય તો બાકી મળી પછી કાલના વિડીયો। બાકી ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો। બાય બાય।